રાજકોટમાં સર્જાશે મિની અયોધ્યા। 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મોરારી બાપુની રામકથા યોજાશે। રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મોરારી બાપુની 947મી રામકથાનો પ્રારંભ રેસકોર્સ ખાતે થશે। આ રામકથાનો દરરોજ 1 લાખ લોકો શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લેશે। રામકથાનો લાભ લેવા માટે સૌરાષ્ટ્રના વિવિધ ગામો અને શહેરોમાંથી બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ કથામાં વિદેશથી પણ 10,000 રામકથા પ્રેમીઓ જોડાશે। આ સાથે જ વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ પણ બનાવવામાં આવી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રખર રામાયણી હમણાં જેણે યુનોમાં પણ રામકથા આપી, જળની વાત હોય, આકાશની વાત હોય કે પૃથ્વીની વાત હોય, લગભગ બધા સ્થળોએ એણે રામકથા કરી છે અને અનેકો દેશોમાં પણ જેની રામકથાના શ્રવણનો લાભ લાખો કરોડો રામ ભક્તોને સતત મળ્યો છે, મળતો રહે છે। એવા પરમ પૂજ્ય પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુની રામકથા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે, વૃક્ષો અને વડીલોના લાભાર્થે, અને હું તો એમ કહીશ કે જેમ રાજકોટ આખે આખું એમાં યજમાન છે। 12 વર્ષ પછી રાજકોટ એટલે કે રામકોટના આંગણા પવિત્ર પ્રસંગ, એક આનંદનો આપણે અવસર, સત્યપ્રેમ કરુણાનો અવસર થવા જઈ રહ્યો છે। તારીખ 23મી નવેમ્બરે સાંજના સમયે પોથી યાત્રા યોજાશે। ત્યારબાદ 24 થી લઈને 1લી તારીખ સુધી દરરોજ વહેલી સવારથી લઈને બપોર સુધી રામકથાનો આનંદ પૂજ્ય મોરારી બાપુ આપણને સૌને રસપાન કરાવશે। અમારે સૌની ખાસ કરબદ્ધ વિનંતી અને આમંત્રણ છે। આ પ્રસંગ તમારો છે, આ પ્રસંગ મારો છે, આ પ્રસંગ આપણો છે। કથામાં આવેલ એક પણ રામ ભક્ત પ્રસાદનો લાભ લીધા વગર ન જાય તેવી પણ અમારી કદબદ્ધ આપના લોકપ્રિય માધ્યમથી સૌને વિનંતી છે। દરરોજ 1 લાખ લોકો રામકથાનો પ્રસાદ લે એવી પણ અમારી ભગવાન અમને અમે પ્રાર્થના કરીએ છીએ, અમને નિમિત્ત બનાવે।